ભરૂચ જિલ્લાના જાડેશ્વર ગામની ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં એક વોટથી જીતી ગયેલા સિંદૂર પેનલના મહેશ નિઝામ ડેપ્યુટી સરપંચ બન્યા હતા. તો જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે અધિયાસી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રમેશ સાહેબની ઉપસ્થિતિમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સિંદૂર પેનલના મહેશ નિઝામ અને કૃષ્ણા ચિરાગભાઈએ ઉમેદવારી નોંધાવી. જે ચૂંટણી પ્રક્રિયામાં મહેશ નિઝામને 13 વોટ મળ્યા હતા, જ્યારે કૃષ્ણા ચિરાગને 12 વોટ મળ્યા હતા, જેથી એક વોટથી મહેશ નિઝામમાં વિજેતા બનતા તેઓ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાયા હતા. તો સિંદૂર પેનલના મહેશ નિઝામ ડેપ્યુટી સરપંચ બનતા તેઓના ટેકેદારોએ તેમને વધાવી લીધા હતા. હું રમેશભાઈ ડી આહિર, અધિયાસી અધિકારી અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત ભરૂચ, આજરોજ તારીખ 7/7/2025ના રોજ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચની ચૂંટણીના કામે અમે અધિયાસી અધિકારી તરીકે ફરજ બજાવેલી છે, જેમાં 2 ઉમેદવાર હતા. મહેશભાઈ કાંતિભાઈ નિજામા અને બીજા કૃષ્ણા ચિરાગ કુમાર કોહી. બંને ઉમેદવારના મતદાન થતાં સૌથી વધુ મત મહેશભાઈ કાંતિભાઈ નિજામાને મળતા તેઓ ગ્રામ પંચાયત જાડેશ્વરના ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર થયેલા છે. સિંદૂર પેનલના એ જ્યારે મારી એક નિશાન જોઈને 4 લોકોએ મને ખોટે મત આપ્યો છે. એ આજે મારી જનતાને, આજે મારી જે ભાઈઓ બહેનો, મારા વડીલો, જે મારા ઘણી રીતે જો મને ખોટે મત આપ્યો હોય હું બદલ હું આજે એનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ને આજે મારા મીડિયા ભાઈઓ, જે મારા અધિકારીઓએ જે મને સાથ સરકાર આપ્યો હોય એ બદલ ખૂબ એમનો હું આભાર માનું છું. ભારત માતા કી જય. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ, ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.